કરજણ ખાતે પત્રકાર એકતા પરિષદની મિટિંગમાં કારોબારીની રચના કરવામાં આવી હતી। ગુજરાતભરમાં વિકસેલ અને ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાં કારોબારીની રચના સાથે અસ્તિત્વ પામેલ પત્રકાર એકતા પરિષદ સંગઠન, જેની વડોદરા જિલ્લાના કરજણ ખાતે સંગઠનના અધ્યક્ષ લાલુભાઈ કાત્રોડિયા અને પ્રદેશ મહામંત્રી નિલેશ પાઠક અને પ્રદેશ આઈટી સેલ પ્રમુખ નીતિન ગેલાની અને ભરૂચ નર્મદા ઝોન 4ના પ્રભારી દિવાન ફિરોજની અધ્યક્ષતામાં આજરોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ અને પોર બંને તાલુકાના પત્રકારોનો સમાવેશ કરી કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં કરજણ પોર તાલુકા પ્રમુખ તરીકે ગુલજાર દિવાનની વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ બેચરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। બીજા ઉપપ્રમુખ તરીકે વિજય પાટણવાડિયાની વરણી કરવામાં આવી હતી અને મહામંત્રી તરીકે ચૌહાણ નિમેશભાઈ કાલિદાસની વરણી કરવામાં આવી હતી। મંત્રી તરીકે અશફાક અઘાડીની વરણી કરવામાં આવી હતી। બીજા નંબરના મંત્રી તરીકે દાઉદ દિવાનની વરણી કરવામાં આવી હતી, ત્યારે સહમંત્રી તરીકે તસ્લીમ પીરાવાલા, અનસ પતાલા, પિન્ટુભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી, ત્યારે આઈટી સેલ ઇન્ચાર્જ તરીકે હિતેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી। આમ કરજણ અને પોર તાલુકામાં પત્રકાર એકતા પરિષદની કારોબારી સર્વાનુમતે પૂર્ણ કરવામાં આવી હતી। મિટિંગની તમામ વ્યવસ્થા કરજણ એપીએમસીના હોલમાં કરવામાં આવી હતી। કાર્યક્રમનું આયોજન કરજણ પત્રકાર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું।